પોલીસ ધારે તો શું કરી શકે? પોલીસ ધારે તો જે ગીર સોમનાથમાં કામગીરી કરવામાં આવી છે એ જોઈએ તો ખબર પડે કે શું કરી શકે. કેટલાક ગુંડાઓ હતા કોન્ટ્રાક્ટ મેળવવા માટે અને કેટલાક કોન્ટ્રાક્ટ ન લઈ શકે એ લોકોને દબાવવા માટે સક્રિય થયા અને આ મામલો સામે આવ્યો કારણ કે એક કોન્ટ્રાક્ટરને ધમકીઓ મળવા લાગી કે અમારા વિસ્તારમાં કોન્ટ્રાક્ટ લેવાની તારી હિંમત કેમ થઈ. હવે પોલીસે બતાવ્યું છે એની હિંમત કેમ થઈ, કારણ કે આ દેશમાં કાયદો જીવે છે. વિગતે વાત કરીએ અહેવાલમાં શું છે સમગ્ર મામલો. નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા. સ્વમાન પર આપનું સ્વાગત છે. વાત છે ગીર સોમનાથ જિલ્લાની. ગીર સોમનાથ જિલ્લાના પાણી પુરવઠા વિભાગના એક ટેન્ડર પ્રક્રિયા ચાલી રહી હતી. એના પાણી પુરવઠા વિભાગના પાણી સપ્લાય કરવાના ટેન્ડર માટે રાજકોટના એક વ્યક્તિએ ટેન્ડર ભર્યું અને ટેન્ડર ભરવાના કારણે કેટલાક લોકોના ધંધા જોખમાયા. હશે બેકગ્રાઉન્ડમાં રાજકારણ હશે, મને ખ્યાલ છે, પરંતુ એ મુદ્દાની ચર્ચા અહીંયા કરવી જરૂરી અને યોગ્ય પણ નથી લાગતી. વાત કરવી છે પોલીસની કામગીરીની. ગીર સોમનાથ પોલીસને આ મામલાની ખબર પડે છે. ગીર સોમનાથ પોલીસે આ મામલો હાથમાં લીધો કારણ કે બે આરોપીઓએ કાયદો હાથમાં લીધો હતો. તેમને ધમકાવ્યા, ડરાવ્યા અને એવું કહ્યું કે ગીર સોમનાથમાં કોઈ વ્યક્તિ કોન્ટ્રાક્ટર આવી અને કામ કરી જાય અમારા સિવાય એ પોસિબલ નથી. પણ હવે એ કામ કરશે અને એ જ કોન્ટ્રાક્ટર કામ કરશે. કદાચ કાયદાએ એટલી એની મદદ કરી છે. તો વાત કંઈક એવી હતી કે ગીર સોમનાથ જિલ્લામાં જે આ ટેન્ડર મેળવનાર કોન્ટ્રાક્ટરને ધાક ધમકીઓ આપી રહ્યા હતા એ બે શખ્સો પ્રતાપભાઈ થોભણભાઈ ડોડિયા, ધીરુભાઈ કાનાભાઈ દાહીમા અને એમાંનો એક વ્યક્તિ તાલાળા અને બીજો વ્યક્તિ કોડીનારનો છે. એટલે કે આ બંને આરોપીઓએ ધમકી આપી. તેનું પરિણામ ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાએ બતાવ્યું. પાસા હેઠળ બંને વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી છે. આ બંને શખ્સોને જેલના દર્શન કરાવ્યા છે ગીર સોમનાથ પોલીસે અને હવે કદાચ બહાર આવી એમને ભાન થશે કે ગીર સોમનાથ છે એ કોઈના પિતાશ્રીની જાગીર નથી. કાયદો અહીંયા પણ છે અને આવી કામગીરીઓને સ્વમાન હંમેશા બિરદાવે છે. પોલીસની આ કામગીરી માટે અમે સલામ કરીએ છીએ, કારણ કે જ્યારે પોલીસ આ પ્રકારે કાર્યવાહી કરે અને માત્ર નામ પૂરતી નહીં પરંતુ એ કાર્યવાહી એવી થાય કે મિસાલ કાયમ થાય, એવી કામગીરી ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડા અને ગીર સોમનાથ પોલીસની ટીમે કરી છે. આ પ્રકારના અહેવાલો વિગતવાર જોવા માટે જોડાયેલા રહેજો સ્વમાન સાથે. જલ્દી ફરી મળીશું. નમસ્કાર.